ગાંધીનગરના ખોરજ ખાતે માતાજીનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ યોજાયો। અંબેમાં, બહુચરમાં અને ઉમિયામાં મંદિરનો વાર્ષિક પાટોત્સવ યોજાયો। ભવ્ય શોભાયાત્રા બાદ માતાજીના યજ્ઞનો પ્રારંભ થયો। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના યજ્ઞનો લાભ લીધો છે। ખોરજના અનેક દંપતીઓએ માતાજીના યજ્ઞમાં ભાગ લીધો। સાંજે માતાજીના યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવશે। સાંજે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે। અમારા ખોરજ ગામે 2 વર્ષ પહેલાં આ મંદિરનો ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો અને આજે જ્યારે 2 વર્ષ પૂરો થાય ત્યારે બીજો પાટોત્સવ અમે ગ્રામજનોના સહકારથી ઉજવી રહ્યા છીએ। આજનો ભરચક કાર્યક્રમ આ પ્રમાણે છે કે સવારે 8:15 વાગે એક સરસ મજાની જાજરમાન શોભાયાત્રા નીકળેલી અને આ શોભાયાત્રાનું શું વર્ણન કરું। દેવદેવીઓ પણ આવી શોભાયાત્રા ન કરી શકે એવી શોભાયાત્રા સરસ મજાની અમારા ગામમાં થઈ। શોભાયાત્રા પછી યજ્ઞની શરૂઆત થશે। બપોરે પાછા અમારા ગ્રામજનોને જમવાનું પણ છે અને પછી સાંજે 4 વાગે શ્રીફળ હોમાશે અને સાંજે આખું ગામ એક રસોડે જમશે। રાત્રે ગરબા છે। આવો એક સુંદર મજાનો કાર્યક્રમ ગામના સહકારથી કરવામાં આવ્યો છે। ગાંધીનગરના ખોરજ ખોડિયાર ખાતે અંબાજીમાં, બહુચરમાં અને ઉમિયામાંનો દ્વિતીય પાટોત્સવ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા આ જે છે એક મંદિરનું નિર્માણ જે છે ભવ્યાથી ભવ્ય મંદિર જે છે તૈયાર કરવામાં આવ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા યોજાયા બાદ દર વર્ષે જે છે સતત જે છે માતાજીનો પાટોત્સવ જે છે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે આજે પણ દ્વિતીય પાટોત્સવ એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ બીજો વર્ષ છે અને દ્વિતીય પાટોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું ત્યારે મહા જે યજ્ઞ છે એ માતાજીનો યોજાય તે પહેલાં જ એક શોભાયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જે ખોરજ ગામની ગલીઓમાં માતાજીની જે ધજા છે તે ફરી હતી। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ પાટોત્સવની અંદર સમગ્ર ગ્રામજનો જે છે એ જોડાયા છે। ભાવ ભર્યો ઉલ્લાસ સાથે જે આ શોભાયાત્રા જે છે તે નીકળેલી જોવા મળી છે। આજની જો વાત કરવામાં આવે, સમગ્ર દિવસના કાર્યક્રમની વાત કરવામાં આવે તો 10:30ની આસપાસ જે માતાજીનો જે યજ્ઞ છે તેની શરૂઆત થશે। સાંજે 4:35 માતાજીનું શ્રીફળ હોમ અને સાંજે 6 વાગ્યાની આસપાસ જે છે માતાજીના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।